15 ફેબ્રુઆરી 2026 શુભ દિવસ. વિશેષ માહિતી. રવિવારના દેવતા. આજે ભગવાનની કૃપાથી નવા કાર્ય શરૂ કરવા તે માટે શુભ દિવસ છે. પૂજા, દાન અને સકારાત્મક વિચારથી દિવસ સફળ રહેશે. આજે જો કોઈ દેવતા હોય તો સૂર્યદેવ, શિવજી મહારાજ, માતા દુર્ગા, હનુમાનજી મહારાજ, ગુરુ દત્તાત્રેય અને શનિદેવ, આ બધાનો આજ શુભ રવિવાર છે. આજનું દૈનિક પંચાંગ. રવિવારનું દૈનિક પંચાંગ. વાર કે તો રવિવાર, તિથિ કે તો કૃષ્ણ પક્ષ, ત્રયોદશી, ચતુર્દશી, નક્ષત્ર કે તો શ્રવણ, યોગ કે તો વ્યાઘાત, યોગ કે તો વ્યાઘાત, કરણ કે તો તેતીલ અથવા ગરીજ, ચંદ્ર કે ચંદ્ર રાશિ કે તો મકર, સૂર્યોદય 7:05 AM, સૂર્યાસ્ત કે તો 6:30 AM. આજનું દૈનિક પંચાંગ ખૂબ સારું છે. આજનો દિવસ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત. આજનો દિવસ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત આજ ખૂબ અને ખૂબ સારો દિવસ છે. આજનું રાશિ ફળ. મેષ રાશિ વાળાને આત્મવિશ્વાસ વધશે. વૃષભ રાશિ વાળાને આર્થિક લાભ થશે. મિથુન રાશિ વાળાને કાર્યમાં સફળતા મળશે. કર્ક રાશિ વાળાને પરિવારમાં સુખ સંપન્ન થશે. સિંહ રાશિ વાળાને માન પ્રતિષ્ઠા મોભો વધશે. કન્યા રાશિ વાળાને સંપૂર્ણ કામ પૂર્ણ થશે. તુલા રાશિ વાળાને કામ પૂર્ણ થશે. વૃષભ રાશિ વાળાને મનની શાંતિ રહેશે. મિથુન રાશિ વાળાને લાભ મળશે. વૃશ્ચિક રાશિ વાળાને લાભ મળશે. ધન રાશિ વાળાને આજનો દિવસ ખૂબ સારો રહેશે. મકર રાશિ વાળાને ભવિષ્ય સારું રહેશે. કુંભ રાશિ વાળાને મિત્રોના સહકાર મળશે. મીન રાશિ વાળાને આજનો દિવસ શુભ છે. લગ્ન મુહૂર્ત. શુભ સમય સવારે 9:12 થી 12:05 સુધી. આ લગ્ન માટેનું શુભ મુહૂર્ત છે. સાંજે 4:18 થી 6:02 આ પણ લગ્ન માટેનું શુભ સમય છે. અશુભ, આખા દિવસમાં જો કોઈ અશુભ સમય હોય તો આ છે. 1:20 થી 3:05 આ એક ખૂબ અશુભ સમય છે. જો આ દિવસે લગ્ન હોય, એટલે કે જો તમારે રવિવારના દિવસે લગ્ન હોય તો શુભ સમય દરમિયાન જ લગ્ન વિધિ શરૂ કરવી. મંગલ કાર્ય શુભ મુહૂર્તમાં લેવાનું. દાંપત્ય જીવન સુખમય બને છે. ગણેશ પૂજન કરીને શરૂઆત કરશો તો શુભ ફળ મળશે. જો આજે તમારો જન્મદિવસ હોય તો તમને મારા તરફથી હેપી બર્થડે. જો તમે કેક કાપવાનું વિચારતા હો તો આ સમયમાં કાપજો. સવારે 7:45 થી 9:30 AM. પછી સાંજે જો કાપવાનું વિચારતા હોય તો 6:15 થી 8 એ સમય ખૂબ સારો છે. આ સમયમાં ભૂલથી પણ કેક ન કાપતા. 2 થી 3:30 આ સમયમાં ભૂલથી પણ કેક ન કાપતા. ભગવાનનો આશીર્વાદ લઈ દિવસ શરૂ કરો. ગરીબોને દાન આપશો તો તમને પુણ્ય મળશે. પરિવાર સાથે કેક કાપવાથી ખુશી વધે છે. તમે જો તમારા બર્થડેના દિવસે આટલું કરશો તો ભગવાન તમારા ઉપર
ખુશી થઈ છે. દિવસના સોઘડિયા. સૂર્યોદય પછી જે દિવસના સોઘડિયા હોય તે શુભ લાભ અને સમય 7:05 થી 8:30 એ શુભ છે. 9:55 થી 11:20 એ પણ શુભ છે. 11:20 થી 12:45 એ લાભ છે. 2:10 થી 3:35 એ પણ શુભ છે. અશુભ આ સમયમાં કશું ન કરવું. 8:30 થી 9:55 અશુભ. 12:45 થી 2:10 આ પણ અશુભ છે. 3:35 થી 5 આ અશુભ છે. આ સમય રહી ખૂબ અશુભ છે. જો તમારે કોઈ કાર્ય કરવું હોય તો આ સમય ખૂબ અતિ અને અતિ ઉત્તમ છે. કયો? 11:20 થી 12:45. રાતના સોઘડિયા. સૂર્યાસ્ત પછીના જે રાતે સોઘડિયા હોય તે રાતના સોઘડિયા. શુભ લાભ અને સમય 6:28 થી 8. શુભ 9:30 થી 11. લાભ 11 થી 12:30. શુભ 2 થી 3:30. લાભ 3:30 થી 5 એ પણ શુભ. અશુભ આ સમય ખૂબ અશુભ છે. આમાં કોઈ કાર્ય કરવું નહીં. આમાં કોઈ સારું કાર્ય કરવું નહીં. 8 થી 9:30 આ પણ અશુભ. 12:30 થી 2 આ પણ ખૂબ ને ખૂબ અશુભ સમય છે. 5 થી 6:30 આ સમય પણ ખૂબ જ અશુભ છે. એટલે આ સમય જે છે 8 થી 9:30 એમાં કોઈ અશુભ અને અશુભ સમય. આખા દિવસનો આ અશુભ સમય છે. આમાં કોઈ કાર્ય કરવું નહીં. રાહુ કાળ 4:30 થી 6 આ પણ ખૂબ અશુભ. યમંગન 12 થી 31 આ પણ ખૂબ અશુભ. એટલે આ કાર્યમાં કોઈ એક કામ કરવું નહીં. ગુલિક કાળ 3 થી 4:30 આ પણ કાર્ય ખૂબ અને ખૂબ અશુભ સમય છે. આમાં કોઈ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરવું નહીં. જો તમે કોઈ પણ વસ્તુ ખરીદશો તો તે આ સમય જોઈને ખરીદજો. ઘર ખરીદવું હોય, વાહન ખરીદવું હોય, હોનું ખરીદવું હોય અથવા પૂજા ધાર્મિક કોઈ કાર્ય કરવું હોય તો પણ શુભ સમય જોઈને કાર્ય કરજો. ખરીદી ખાસ કાર્યની મુહૂર્ત. જો તમારે ઘર ખરીદવું હોય તો 9:15 થી 11:40 આ સમય જોઈને જ ઘર ખરીદજો. જો તમારે કોઈ વાહન ખરીદવું હોય તો 1:30 થી 3:10 આ સમયમાં વાહન ખરીદજો. જો તમારે સોનું ખરીદવું હોય તો 8:40 થી 10:10 સુધીમાં ખૂબ સારો સમય છે. આ સમયમાં તમે સોનું ખરીદી શકો છો. જો તમારે કોઈ પૂજા કરવી હોય, ધાર્મિક કાર્ય કરવું હોય અથવા લગ્ન વિધિ કરવી હોય અથવા કોઈ સગાઈ કરવી હોય અથવા કોઈ પણ જો તમારે કાર્ય કરવું હોય તો એના માટે આખો દિવસ આજનો સારો છે.